તાપી આમ આદમી પાર્ટી દ્વારા આજે તાપી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ડેડિયાપાડાના લોકપ્રિય ધારાસભ્ય ચૈત્ર વસાવા સામે કેસને રાજકીય બદ ઇરાદાપૂર્વકનો ગણાવી તેમને તાત્કાલિક મુક્તિનો માંગ સાથે રાષ્ટ્રપતિને સંબોધતું આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. કલેક્ટર અને અધિક કલેક્ટર ગેરહાજર રહેતા આવેદનપત્ર મામલતદાર સુપ્રી પોર્ડ કરવામાં આવ્યું હતું. વિરોધ પ્રદર્શનમાં આપના પ્રદેશ ઉપાધ્યક્ષ રામ ધડુક, પ્રદેશ ઉપાધ્યક્ષ રાજુભાઈ વળવાઈ, બારડોલી લોકસભા ઇન્ચાર્જ રુસ્તમ ગામિત અને તાપી જિલ્લા પ્રમુખ મહેન્દ્ર ગામિત સહિત મોટી સંખ્યામાં આદિવાસી સમાજના આગેવાનો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. પત્રકારો સાથેની વાતચીતમાં પ્રદેશ ઉપાધ્યક્ષ રાજુભાઈ વળવાઈએ આક્ષેપ કર્યો હતો કે ધારાસભ્ય ચૈત્ર વસાવા પ્રજાના પ્રશ્નો અને આદિવાસીઓના અધિકારીઓ માટે સતત અવાજ ઉઠાવતા આવ્યા છે. વન વિભાગના મુદ્દે તેમની સામે જાણી જોઈને ખોટો કેસ થયો અને પુરાવા ઉભા કરવામાં આવ્યા છે, જેનાથી સમગ્ર ગુજરાતના આદિવાસી, દલિત અને વંચિત સમાજમાં ભારે આક્રોશ ફેલાયો છે. પક્ષ દ્વારા તાપી જિલ્લામાં ખાસ હસ્તાક્ષર અભિયાન ચલાવવામાં આવ્યું હતું, જેના સમર્થનમાં સાથે જ આજે પોસ્ટર સાથે કચેરીએ પહોંચીને રાષ્ટ્રપતિ સમક્ષ ન્યાયની માંગ કરાઈ છે. આ દરમિયાન ચોમાસાની ઋતુમાં પ્રજાના પ્રશ્નોને લઈ આવેલી જનતા સમક્ષ જિલ્લાના ઉચ્ચ અધિકારીઓની ગેરહાજરી સામે પણ આમ આદમી પાર્ટીએ રોષ વ્યક્ત કર્યો હતો. આંદોલનકારીઓએ રાષ્ટ્રપતિ શાસન અને કેન્દ્ર સરકારના હસ્તક્ષેપ કરી ભાજપ સરકાર દ્વારા અપાયેલી સજામાંથી ચૈત્ર વસાવાને ત્વરિત મુક્ત કરે તેવી પ્રબળ માંગ દોહરાવી છે. જય આદિવાસી. આપ સૌ જાણો છો એમ કે ડેડિયાપાડાના આમ આદમી પાર્ટીના આદિવાસી ધારાસભ્ય શ્રી ચૈત્રભાઈ વસાવાને એમના પ્રજાજનોના પ્રશ્નો સાંભળતા, પ્રજાજનોની મુશ્કેલી સાંભળતી વખતે ફોરેસ્ટ કર્મચારીઓ સાથે જે બોલાચાલી થઈ એમાં સરકારે એમના પર ખોટો કેસ દાખલ કર્યો, ખોટા પુરાવા ઊભા કર્યા અને સેશન્સ કોર્ટ દ્વારા એમને સજા અપાવી. અને એની વિરોધ આ ગુજરાતનો આદિવાસી સમાજ, દલિત સમાજ, વંચિત સમાજ, શોષિત સમાજ અને દરેક સમાજ આક્રોશિત થયો છે. અને આ સરકારને કહેવા માંગે છે કે તમે લોકોનો અવાજ બનનાર ધારાસભ્યને, એના અવાજને તમે ક્યાં સુધી દબાવી શકશો. અને એના માટે આજે આ વ્યારા જિલ્લા મથક ઉપર આ બારડોલી લોકસભાના લોકોએ એક સહી અભિયાન ચલાવ્યું અને સહી અભિયાન ચલાવી અને વી સપોર્ટ ચતરભાઈના પોસ્ટર લઈ અને રાષ્ટ્રપતિને આજે આવેદન આપવા માટે આવ્યા હતા. આજે કલેક્ટરશ્રી દ્વારા અમે રાષ્ટ્રપતિને આવેદન પહોંચાડવા માંગતા હતા, પણ આજે ઓફિસમાં કલેક્ટરશ્રી પણ હાજર નથી અને રેસિડેન્ટ અધિક કલેક્ટર પણ આજે અહીંયા હાજર નથી. તો આ જ્યારે પ્રજા અત્યારે વરસાદનો સમય હોય, આવા સમયે પણ જ્યારે જિલ્લાધિકારીઓ અહીંયા ઓફિસની અંદર હાજર નથી હોતા, તો આ વિસ્તારની પ્રજાની શું હાલત હશે એ પણ આપ જોઈ શકો છો. તો આજે અમે મામલતદારશ્રીને આનું આવેદન આપ્યું છે અને અમે રાષ્ટ્રપતિને વિનંતી કરીએ છીએ કે ગુજરાતની ભાજપ સરકારે જે ચૈત્રભાઈ વસાવા ઉપર ખોટા કેસ દાખલ કરીને એમને સજા અપાવી છે, એમાંથી એમને તાત્કાલિક મુક્ત કરે અને ફરી પાછા લોકોની વચ્ચે લોકો માટે લડતા કરે, એવી જ અમે ઈચ્છા રાખીએ છીએ. જોહાર. જય આદિવાસી. સાદિક પઠાણ, હિન્દ ટીવી ન્યૂઝ, તાપી.